જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા બ્લોગ વિડીયોમાં. તો આપણે હવે આજના બ્લોગની શરૂઆત કરી દીધી છે. એના પહેલાં આપણે સુરત દાદાના દર્શન કરી દઈએ. જય સુરત દાદા. તો આપણે રસોડામાં જઈ જઈએ. ચા થઈ છે કે નહીં થઈ? રસોડામાં તો કોઈ સાહેબ મમ્મી ચા થઈ ગઈ? હા, આપણે ચા થઈ ગઈ છે. નાસ્તો ને બધું થઈ ગયું. નાસ્તો ચા થઈ ગઈ. પપ્પા ચા પીવા આવી ગયા. બોલો, ચા થઈ ગઈ એમ? ચા તો થઈ જ છે. રોટલી ચા બનાવી છે, મરચું છે, દૂધ, ચા. હા તો મિત્રો, હવે આપણે ચા પીને મળીએ આગળના બ્લોગમાં. હા તો મિત્રો, આજે તમારા જોડે સ્કેમ થઈ ગઈ છે અને તમને એ વાત કહે ને તો તમે 1 મિનિટ માટે તો આનંદમાં આવી જશો. તમને આજે મેં ગુડ મોર્નિંગ જ નહીં કીધું, તો આજે ગુડ મોર્નિંગ બધા મિત્રોને. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો હવે આપણે આગલા વિડીયો મળીએ. તો આપણે આવીને આવી ગયા છીએ. તો આપણે મમ્મી પૂછી લઈએ શું કરે છે. તો પૂછી લઈએ શું ચાલે છે ઘરમાં. મમ્મી શું ચાલે છે? કોઈ કરતી નહીં, કપડાં ઉભું છે. હા હા. અને જમવામાં ને એમાં શું બનાવવાનું? જમવામાં રોટલીનો રોટલો વધ્યો છે. હા. હજી શાકનું કાંઈ જમવાનું તો નહીં. ઈચ્છા તો મગ બનાવી. પપ્પા ક્યાં ગયા? પપ્પા જોયા છે આગળ તો બહાર છે ને? બહાર જવા દીધું. હમ. સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને નીકળી ગયો. હા હા. હા તો મિત્રો, અમારો બ્લોગ જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો. આપણે જમવાનું થઈ ગયું છે. હવે તો શું શું બનાવી છે તમને બતાવી દઈએ અને મમ્મી આવે પૂછી લઈએ. આપણે રોટલી, શાક છે. શાનું છે શાક? મગનું શાક, ખીચડી, છાશ, મરચું અને મમ્મી જમવાનું. હા તો જમવા નહીં બેહવાનું? કોઈ લાવવાનું ગ્લાસ બાસ લેતો તો? ના ગ્લાસ ને કોઈ લાવવાનું જોઈએ. તારે હું ખાવાનું પણ માવું ખાવાનું લઈ જાઓ. હા લઈ લ્યો. અને દૂધ ખાય કે છાશ ખાય? છાશ. અત્યારે તો ગરમીની છાશ જ ખવાય મિત્રો. છાશ ખાવાથી ઠંડુ લાગે ને. હા, આજે પપ્પા નહીં, પપ્પા કોમથી થોડા બહાર ગયા હતા એટલે તો યાદ તો પપ્પા છે ને આપણે જ્યારે એકલા ખાવાનું ખાવાનું ખાવશે ખરી એકલા? હા. એ તો ખાવાનું અને એકલા ખાવ કે ઉતરાત ખરું જ ને હવે. ઉતરા તો ખરું જ ને હવે ખાવાનું. સાચી વાત છે. બધાના ઘેર જમતી વખતે આ ચાલુ જ હોય. સાચી વાત કે ખોટી વાત મમ્મી? હા તો મિત્રો, હવે આપણે જમીને પછી મળીએ. તો મિત્રો, આપણે જમી લીધું છે મમ્મી, અને હવે મમ્મી જમી બધું લઈ લેશે રસોડામાં. અહીંયા ટીવીમાં આપણા વ્લોગ ચાલુ હતા. આ જમવાનું એ તો તમને બતાવી. જાઓ તાને હવે આપણે નેચે જઈએ. અત્યારે બપોરનો નજારો લીધું, વરસાદ પડે ને એટલે મસ્ત આવે છે. ત્યાં એક નંબર અત્યારે તો હોય છે. તો મિત્રો, હવે આપણે થોડી વાર રહીને મળીએ. હા તો મિત્રો, હવે આપણે ઘરે આવી ગયા છીએ. તો ઉપરના આપણે જોઈએ કે શું શું ચાલે છે ઉપર. તો જોવા જઈએ આપણે. આ આપણું ઘર 1 વર્ષ થઈ ગયું ઘરને બનાવી. વાતાવરણ આજે તો થોડા વાદળાને નહીં. આપણે ઘરે આવ્યા છીએ. સીડીઓ તો ચંપલ પહેરી તો ગરમ લાગે. ઉપર રહોડામાં તો આજે કોઈ દેખાતું નહીં. જોઈએ હવે અંદર જઈને કશું ચાલે છે. અહીં તો બધો ઊંઘી જાય છે હજુ તો. હવે મમ્મી જાગી નહીં હજુ? ચા બનાવી છે? ચા બનાવવાની છે.
મમ્મી હા ચા બનાવો. બનાવો. નાટક કરતી હતી ભાઈ ઊંઘી જતી ઊંઘી જાય છે. ચા મૂકો. બનાવીએ થોડી વાર બનાવીએ. હા 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 તો હું પછી જાઉં છું તાર નેચર રમવા જઈએ ને અમે. હાલ તો આવશું. હા હાલ તો આવશું ઘેર જ તો. તે બ્લોગ ઉતારવા જ આવે તો. એ હા તો મિત્રો હવે આપણે બીજા બ્લોગ બીજા કચ્છમાં મળીએ. તો મિત્રો આપણે બાર ક્રિકેટ રમવા આવ્યા હતા. તમને ક્રિકેટનો એક નજારો બતાવી દઈએ અમારા ખેતરનો નીનો. મારને તે કોને ના પાડી. હા હા માર. આપણે ક્રિકેટ રમીને ઘરે આવી ગયા છીએ. તો આપણે જોઈ લઈએ કે ઘરે શું શું ચાલે છે. તો તમે બ્લોગમાં જોડાયા રહેજો. આપણે ટીવીની ઉપર એક કેસનો લગાવે છે તમને ખબર જ હશે. મેં સેલિબ્રેશન કર્યું હતું આ ચેનલમાં આપણા 1000 સબસ્ક્રાઈબ થયા હતા ત્યારે. તો આપણે જોઈ લઈએ કે રસોડામાં શું ચાલે છે એ બધું. અંધારું પડી ગયું છે. મમ્મી જમવાનું બનાવવાનું શું? હા તો મિત્રો હવે આપણે જમીને ઊભા થઈ ગયા. મમ્મીએ બધું લઈ લીધું. કચરો વાળે છે મમ્મી. તો મિત્રો હવે આપણે બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. તો ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. જય માતાજી. હવે પપ્પા સૂઈ ગયા છે. હા તો મિત્રો ગુડ નાઇટ. જય માતાજી. અને અમારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી PS વાઘેલા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.